નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। વડાપ્રધાન પદની હેટ્રિક લગાવ્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે। અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે બપોર બાદ ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં વડાપ્રધાન 8,000 કરોડથી વધુના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા। આ દરમિયાન પીએમ મોદી ખુલ્લી જીપમાં લોકો વચ્ચેથી અભિવાદન ઝીલતા મુખ્ય સ્ટેજ સુધી પહોંચ્યા હતા। સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ પણ તેમાં જોડાયા હતા। જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેથી પીએમ મોદીનું સંબોધન કરતા વિકાસ યાત્રા ખાતે ખેતી, આરોગ્ય, શિક્ષણની નવી વિકાસ નીતિની વાત કરી હતી। અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેથી મોદીનું સંબોધન। દેશભરમાં ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ધામધૂમથી, તેવું મોદીએ સંબોધન કર્યું છે। તો દેશભરમાં વિકાસનો એક નવો યુગ શરૂ થયો છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિ થઈ તેવું પીએમ મોદીએ જણાવ્યું। તો સરકારના પૂર પ્રભાવિત વિસ્તારોને સહાય પહોંચાડી રહી છે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેજ પરથી કહ્યું છે। તો આ સાથે જ ગુજરાત મારી જન્મભૂમિ છે, ગુજરાતને મને ઘણું જ બધું શીખવ્યું છે, તે પ્રકારનું નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેથી આપ્યું છે। તો ગુજરાતમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 8,000 કરોડના વિકાસ કાર્યોની ગુજરાતવાસીઓને ભેટ આપી છે। આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું। ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિ થઈ હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું। તો આ સાથે જ સરકાર પૂર પ્રભાવિત વિસ્તારોને સહાય પહોંચાડી રહી હોવાનું નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આપ્યું છે। ગામ, શહેર તમામને સારી સુવિધા આપવાનો સંકલ્પ હોવાનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આપેલા સંબોધનમાં જણાવ્યું છે। તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં બીજો દિવસ છે, ત્યારે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તેમણે 8,000 કરોડના વિકાસ કાર્યોનું આજે લોકાર્પણ કર્યું છે। ત્યારે જનતાને સંબોધન કર્યું હતું। જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ પણ ઉપસ્થિત હતા। જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસી હતા, ત્યારે તેમના અલગ અલગ કાર્યક્રમો પૈકી અમદાવાદની અંદર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ જન સંબોધન જે કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો છે। 8,000 કરોડના જે અલગ અલગ જે ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણના જે કાર્યક્રમો છે તેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું, જેની અંદર 1100થી પણ વધારે જે આવાસ યોજનાના જે મકાનો છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેઓની ચાવી છે તે મહિલાઓને સોંપવામાં આવી। આ સાથે રેલવેના જે અનેક પ્રોજેક્ટ છે તેનું પણ જે લોકાર્પણ કરવામાં આવ્યું, વિવિધ પ્રકારના જે પ્રોજેક્ટ છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ લીધા બાદ પ્રથમ વખત ગુજરાતમાં આવ્યા હતા। તેમની જે કામગીરી છે તેમનું કામગીરીનું વર્ણન કર્યું, 100 દિવસ દરમિયાન જે કરેલી કામગીરીને તેમણે વર્ણવી હતી, અને સાથે સાથે જ જે લોકો માટે અને લોકો માટે હંમેશા જીવવા માટેની જે વાત છે તેમણે કરી હતી। આ સાથે જ તેમણે વિપક્ષને આડે હાથ લેતા કહ્યું છે કે વિપક્ષ એક ગઠબંધન બનાવી અને ભારત દેશના જે વિકાસ છે તેને રોકવાનું કામ કરીએ છીએ। જે પ્રમાણે જે અમુક લોકો જે છે તે ગઠબંધન બનાવી અને કાશ્મીરની અંદર 2 બંધારણની વાતો કરી રહ્યા છે, તૃષ્ટિકરણની વાતો કરી રહ્યા છે, તમામ જે લોકો છે જે ભારત દેશની એકતા અને અખંડિતતાને તોડવાનું કામ કરી રહ્યા છે। પરંતુ હું પણ સરદાર પટેલની ભૂમિથી આવું છું। ભારત દેશને જે એકતા અને અખંડિતતા રાખવા માટે હું મારા પ્રાણ આપવા સુધીની જે તૈયારી છે તે મેં કરી રહ્યા છે। તમામ જે લોકોનું સારું થાય અને તેના સારા સ્વાસ્થ્ય માટે હું હંમેશા તત્પર રહીશ। આ વાત જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને કહી છે। આ સાથે જીએમડીસીની અંદર 1 લાખથી પણ વધારે જે લોકો છે અને જે ધારાસભ્યો તેમજ હોદ્દેદારો છે તેમણે આ કાર્યક્રમની અંદર હાજરી આપી હતી। જી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 8,000 કરોડના વિકાસ કાર્યોની ગુજરાતવાસીઓને ભેટ આપી છે। આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત હતા। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। 8,000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું। આજે 16 સપ્ટેમ્બરે પીએમ મોદીનો ગુજરાતમાં બીજો દિવસ છે। આ પ્રવાસના બીજા દિવસે મોદીએ 9:30 વાગ્યે ગાંધીનગરના વાવોલની શાલિન 2 સોસાયટીમાં રહેતા પીએમ સૂર્યઘર યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી હતી। ત્યારબાદ તેમણે
10:20 વાગ્યે મહાત્મા મંદિર ખાતે રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. બપોર બાદ 2 વાગ્યે ગાંધીનગરના સેક્ટર 1 સ્ટેશનેથી ગાંધીનગરથી અમદાવાદ સુધીની મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી. પીએમ મોદીએ સેક્ટર 1 સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં બેસી મુસાફરી કરી હતી. તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. તેમજ બાળકો સાથે મોદીએ ખાસ વાતચીત કરી હતી. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી છે. તો પીએમએ ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં બેસીને મુસાફરી કરી છે. તો વડાપ્રધાન મોદીનો વતનમાં આજે બીજો દિવસ છે, ત્યારે મેટ્રોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારે વડાપ્રધાન મોદીએ ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં બેસીને મુસાફરી કરી હતી. તે દરમિયાન મુખ્યમંત્રી અને આચાર્ય દેવવ્રત પણ તેમની સાથે ઉપસ્થિત હતા. આ મુસાફરી દરમિયાન તેમને યુવાઓ સાથે, પ્રવાસીઓ સાથે ખાસ વાતચીત કરી હતી. ત્યારે સૂર્યઘર યોજનાના લાભાર્થીઓના ઘરની પણ તેમણે મુલાકાત લીધી હતી. ત્યારે ભારતનું દરેક ઘર પાવર પ્રોડ્યુસર બનશે તેવું નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું છે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલે શાલથી વડાપ્રધાનનું સ્વાગત કર્યું. તો નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી. પીએમએ ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં બેસીને મુસાફરી કરી અને મુસાફરીની મજા માણી હતી. ત્યારે બાળકો સાથે મોદીએ પણ ખાસ વાતચીત કરી હતી. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત હતા. આજે 16 સપ્ટેમ્બરે પીએમ મોદીએ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2નું લોકાર્પણ કર્યું. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ગાંધીનગર અને અમદાવાદે ફેઝ 2નું લોકાર્પણ કર્યું હતું. ગાંધીનગર અમદાવાદ વચ્ચે દોડનારી મેટ્રો ટ્રેનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકાર્પણ કર્યું હતું. આ મેટ્રો ટ્રેનની નાનકડી એક રાઈડ પણ તેમણે માણી હતી અને ગિફ્ટ સિટી સુધીનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ જોડાયા હતા. ગિફ્ટ સિટી સુધીના જે આ પ્રવાસ હતો તેની અંદર તેમણે નાના ભૂલકાઓ સાથે મેટ્રો ટ્રેન અંગેના મંતવ્ય પણ જાણ્યા હતા. તો બીજી તરફ જે મુસાફરો હતો તેમની પાસેથી પણ કેટલીક માહિતી મેળવી હતી અને મેટ્રો ટ્રેનથી તેઓ ખુશ છે કે કેમ તેવી માહિતી મેળવી હતી. આપણે ખાસ જણાવી દઈએ કે અમદાવાદ ગાંધીનગર વચ્ચે શરૂ થયેલી આ મેટ્રો ટ્રેન અમદાવાદ ને ગાંધીનગર વચ્ચે દૈનિક અપડાઉન કરતા મુસાફરો માટે આશીર્વાદરૂપ નીવડી છે. એટલું જ નહીં, આ ટ્રેનના કારણે હવે ટ્રાફિક જામની સમસ્યાથી પણ છુટકારો મળશે અને આર્થિક બચત થશે. નજીવા દરે લોકો અમદાવાદ ગાંધીનગર વચ્ચે આસાનીથી મુસાફરી કરી શકશે. ગાંધીનગર સેક્ટર 1 મેટ્રો જે સ્ટેશન છે ત્યાંથી આજે લીલી ઝંડી આપીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિધિવત રીતે આ મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કર્યું હતું. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિધિવત રીતે મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કર્યું. લીલી ઝંડી આપીને મેટ્રો ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું હતું. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રો ટ્રેનમાં બેસીને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આચાર્ય દેવવ્રત પણ તેમની સાથે જોડાયા હતા. રિન્યુએબલ એનર્જી સમિટનું પણ તેમણે આજે ઉદ્ઘાટન કર્યું છે. પીએમ સૂર્યઘર યોજનાના લાભાર્થીઓ સાથે પણ ખાસ મુલાકાત કરી. રાજકોટના ગોંડલના પૂર્વ ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલ ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા જેલમાંથી ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી જીત્યા છે. ભાજપ પ્રેરિત પેનલે 11માંથી 11 બેઠક જીતીને ભવ્ય વિજય મેળવ્યો છે. તેમજ ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં કોંગ્રેસની પેનલ નિષ્ફળ નીવડી છે. આ સાથે જ ગત વર્ષ વિજય થયેલા યતીશ દેસાઈએ આ વર્ષે પરાજય થયા છે. રાજકોટમાં ગણેશ ગોંડલ જેલમાંથી ચૂંટણી જીત્યા છે. ગોંડલ પૂર્વ ધારાસભ્યના પુત્ર ચૂંટણી લડ્યા હતા. ગોંડલ નાગરિક બેંકની તેઓ ચૂંટણી લડ્યા હતા. ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં કોંગ્રેસની પેનલ નિષ્ફળ નીવડી છે. ત્યારે ભાજપ પ્રેરિત પેનલ 11માંથી 11 બેઠકમાં વિજયી થઈ છે. ગત વર્ષ વિજય થયેલા કોંગ્રેસના યતીશ દેસાઈનો પરાજય થયો છે. તો ભાજપના કાર્યકરોએ મીઠાઈ ખવડાવીને આ વિજયને વધાવ્યો હતો. તો જેલમાંથી ગણેશ ગોંડલ ચૂંટણી જીત્યા છે. રાજકોટમાં ગણેશ ગોંડલ જેલમાંથી ચૂંટણી જીત્યા છે. નાગરિક બેંકની ચૂંટણી તેઓ જીતી ચૂક્યા છે. ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી યોજાઈ, જેમાં ભાજપ પેનલનું વિજય થયું. મહત્વની બાબત એ છે કે કોંગ્રેસ પેનલને કરારી હાર ક્યાંક મળી છે. આ ચૂંટણીની વાત કરવામાં આવે તો આ ચૂંટણી પહેલાં અનેક રસાકસીનો એક જંગ છે તે જામ્યો હતો અને આ સાથે કહી શકાય કે
ગણેશ ગોંડલનો ભવ્ય વિજય થયો. 5,999 મત તેઓને મળ્યા. આ સાથે યતીશ દેસાઈને 3500થી વધુ મત મળ્યા, પણ તેઓ નિષ્ફળ ગયા. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીને લઈને ક્યાંક ને ક્યાંક વિવાદ સર્જાયો હતો અને ત્યારબાદ કહી શકાય કે કોંગ્રેસ પેનલ તરફથી એક આવેદન કરવામાં આવ્યું હતું કે આ જે ચૂંટણી છે આ ચૂંટણીમાં ગણેશ ગોંડલ ન લડવા જોઈએ, પણ છતાંય ક્યાંક ને ક્યાંક ગણેશ ગોંડલનું કહી ખૂબ જ ભવ્ય વિજય થયો છે. આ સાથે તેમનું એક રાજકીય લોન્ચિંગ થયું છે. આ પ્રકારની પ્રાથમિક એક વિગતો મળી રહી છે. ચોક્કસથી લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક ગોંડલ નાગરિક બેંકની જે ચૂંટણી હતી તે વિવાદિત હતી, એટલે કે તેમાં અનેક વિવાદ સર્જાયા હતા, પણ તેમાં 11 બેઠકમાં ભાજપનો ભવ્ય વિજય થયો અને કોંગ્રેસની કરારી હાર થઈ છે. આ જ વિજયને લઈને ભાજપ અત્યારે ક્યાંક ને ક્યાંક ખૂબ જ ખુશ છે. આ સાથે ભાજપના કાર્યકર્તાઓએ પોતાના મોઢા મીઠા કરાવ્યા એકબીજાના, અને આ સાથે ફટાકડા ફોડ્યા. એક માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે ગોંડલમાં, એટલે કે ગોંડલમાં રાજકારણમાં ક્યાંક ને ક્યાંક ગણેશ ગોંડલનું લોન્ચિંગ થયું છે. જી. તો રાજકોટમાં ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી યોજાઈ, જેમાં રાજકોટમાં ગણેશ ગોંડલ જેલમાંથી ચૂંટણી જીતી ચૂક્યા છે. ગોંડલના પૂર્વ ધારાસભ્યના પુત્ર ચૂંટણી જીત્યા છે, ત્યારે ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં કોંગ્રેસની પેનલ નિષ્ફળ નીવડી છે. ભાજપ પ્રેરિત પેનલ 11માંથી 11 બેઠકમાં વિજય થઈ છે. તો ગત વર્ષ વિજય થયેલા કોંગ્રેસના યતીશ દેસાઈનો આ વખતની ચૂંટણીમાં પરાજય થયો છે. તો આ સાથે જ ભાજપના કાર્યકરોએ ભવ્ય જીત મેળવતા જ મીઠાઈ ખવડાવીને વિજયને વધાવ્યો હતો. સુરતમાં વરસાદ બાદ ડેન્ગ્યુના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ દર્દીઓની સારવાર માટે લાંબી કતારો લાગી છે. વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. ત્યારે 30% શંકાસ્પદ દર્દીઓ સિવિલમાં તપાસ માટે આવે છે. અત્યાર સુધી 8 લોકોના ડેન્ગ્યુથી મોત નીપજ્યા છે. તો સુરતમાં ડેન્ગ્યુનો કહેર જોવા મળી રહ્યો છે. વરસાદ બાદ ડેન્ગ્યુના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ડેન્ગ્યુ સહિત અનેક રોગોએ માથું ઉચક્યું છે, જેને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. સુરતમાં અત્યાર સુધી 8 લોકોના ડેન્ગ્યુથી મોત નીપજ્યા છે. ત્યારે વોર્ડમાં દાખલ 10 દર્દીઓમાંથી 3 ડેન્ગ્યુના દર્દી. સુરતમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. શરદી, ખાંસી, તાવ, વાયરલ ઇન્ફેક્શન છે. ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, અને તેમાં પણ ડેન્ગ્યુમાં મોતનો આંકડો હવે એક મોત સાથે 8 સુધી પહોંચી ગયો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. દાખલ દર્દીઓની સંખ્યા વધતા અલાયદો વોર્ડની જગ્યાએ વોર્ડની બહાર જ બેડ મૂકીને સારવાર આપવાની ફરજ પડી રહી છે. ત્યારે દર્દીઓને પણ હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. વ્યવહારિક છે કે સુરત ખાતે ડેન્ગ્યુનો રોગ અત્યારે ખૂબ જ વધી રહ્યો છે, અને એને લઈને તબીબો માટે પણ એક ચિંતાનો વિષય બન્યો છે. અત્યારનું જે વાતાવરણ જોવા મળી રહ્યું છે એને લઈને મચ્છરોનો ઉપદ્રવ પણ ખૂબ થઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી કહો કે પછી રોગચાળો નહીં વકરે એને લઈને જે કાર્યવાહી કરો, આ તમામ આ વખતે નિષ્ફળ નીવડી રહી છે, જેને લઈને ડેન્ગ્યુના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, અને આ વધારો મોત સુધી પહોંચી રહ્યો છે. છતાં પણ સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓના પેટનું પાણી નથી હલી રહ્યું. ખુદ ધારાસભ્યો દ્વારા પણ પત્ર લખીને એની જાણ કરવામાં આવે છે, કામગીરી માટે તાકીદ કરવામાં આવે છે. છતાં પણ સુરતની અંદર કહી શકાય કે જે ખાલી નવી સિવિલ હોસ્પિટલની જો વાત કરીએ તો માત્ર નવી સિવિલ હોસ્પિટલની અંદર જે છે રોજના 30%થી વધુ દર્દીઓ ડેન્ગ્યુના આવતા હોય છે, અને એમાં પણ 10માંથી દાખલ દર્દીઓમાંથી 3 દર્દીઓ ડેન્ગ્યુના બોલાતા હોય છે. એટલે એક અંશે કહી શકાય કે અત્યારે સુરત ખાતે ડેન્ગ્યુના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેને લઈને ક્યાંક તંત્રની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જી. તો સુરતમાં ડેન્ગ્યુનો કહેર જોવા મળી રહ્યો છે. સુરતમાં વરસાદ બાદ ડેન્ગ્યુના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ડેન્ગ્યુ સહિત અનેક રોગોએ સુરતમાં માથું ઉચકતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી છે. વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓને સારવાર કરવામાં આવી રહી છે.
જૂનાગઢ સિવિલમાં પ્રથમ વખત કાવાસાકીનો કેસ જોવા મળ્યો છે. 2015 પછી પહેલીવાર આ કેસ આવ્યો, જેના કારણે આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. બાળકીને 16 દિવસની સારવાર આપવામાં આવી અને સદનસીબે બાળકી હવે સ્વસ્થ છે. આ બીમારીમાં બાળકીને શરૂઆતમાં સખત તાવ, સાથળમાં સોજા ચડી જવા, મોઢું લાલ થઈ જવું જેવા લક્ષણો જણાઈ આવ્યા હતા, પરંતુ યોગ્ય સમયે સારવાર મળી જતા તે હવે સ્વસ્થ છે. તો 9 વર્ષ બાદ જૂનાગઢમાં ફરી કાવાસાકીના રોગની એન્ટ્રી થઈ છે. સિવિલ હોસ્પિટલમાં 6 વર્ષની બાળકીમાં આ કાવાસાકીનો રોગ દેખાયો છે. કાવાસાકીના ભારતમાં વર્ષ દરમિયાન 5 કેસ આવે છે. ત્યારે કેસ આવતાની સાથે જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું હતું. 16 દિવસની લાંબી સારવાર બાદ બાળકી હાલ સ્વસ્થ અવસ્થામાં છે. બાળકીને યોગ્ય સમયે સારવાર મળતા તેનો બચાવ થયો છે. જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં કાવાસાકી નામનું જે રોગ છે તેના જે દર્દીને છે તે સારવાર આપવામાં આવી હતી. આખા ઘટનાક્રમની વાત કરવામાં આવે તો જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા એક 6 વર્ષની બાળકી સારવારમાં આવી હતી. તેને સતત તાવ આવતો હોવાથી તેને જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી અને ત્યાં આ તપાસ દરમિયાન આ બાળકીને કાવાસાકી નામનો રોગ થયો હોવાની માહિતી સામે આવી અને બાદમાં જુનાગઢ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ સતત છે તે મહેનત કરી રહ્યો હતો અને આ બાળકીને સારવાર કરવામાં આવી હતી. ઇન્જેક્શન, દવા, તમામ વસ્તુ છે તે તમામ સારવાર આ બાળકીને આપવામાં આવી હતી અને 16 દિવસની સારવાર બાદ આ બાળકી સ્વસ્થ થતા તેને હોસ્પિટલથી રજા આપવામાં આવી છે. ખાસ કરીને કાવાસાકી રોગ 2015 બાદ સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત દેખાયો છે અને વર્ષમાં ભારતની અંદર 4 થી 5 કેસ નોંધાતા હોય છે. ત્યારે સૌરાષ્ટ્રના જુનાગઢમાં આ કાવાસાકી નામનો રોગ દેખાતા હાલ ખળભળાટ મચી છે. ખાસ કરીને આ જે બાળકી સારવારમાં આવી હતી તે ગીર સોમનાથના તાલાળા ગામની હતી. આ બાળકીને સતત તાવ 4 થી 5 દિવસ દરમિયાન આવ્યો. અનેક દવાઓ કરી પરંતુ તેને કોઈ પણ ફેર ન પડ્યો અને તેના માટે તેને જુનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી અને ત્યાં સારવાર દરમિયાન એ નિદાન થયું કે આ બાળકીને કાવાસાકી નામનો રોગ થયો છે. કાવાસાકી નામના રોગની અંદર ખાસ કરીને સાથળોમાં દુખાવો થવો, ગળાના ભાગે સૂજન થઈ જવું, આ અનેક પ્રકારના જે તે લક્ષણો છે તે દેખાતા હોય છે અને બાદમાં અહીં સારવાર કરવામાં આવી હતી. ખાસ કરીને જે પીડિયાટ્રિક વિભાગ છે તેમના તબીબો દ્વારા સતત 24 કલાક મહેનત કરવામાં આવી અને આ બાળકીને 16 દિવસની સારવાર બાદ છે તે સ્વસ્થ થઈ હતી, જેને લઈને પરિવારમાં પણ ક્યાંક ખુશીનો માહોલ હતો. કારણ કે આ જે રોગ છે તે એક સિરિયસ રોગ ગણવામાં આવે છે. આ રોગની અંદર અમુક જ લોકો હોય છે કે તેમના જીવ બચી જાય છે, પરંતુ આ કાવાસાકી નામનો રોગ સૌરાષ્ટ્રમાં જે રીતે 8 વર્ષ બાદ ફરી દેખાતા હાલ તો લોકોમાં પણ ગડબડાટ અને ભયનો માહોલ છે. આ જે રોગ દેખાતા આરોગ્ય વિભાગ છે તે એક્શનમાં આવ્યું છે અને આરોગ્ય વિભાગ દ્વારા પણ ચેકિંગ છે તે શરૂ કરવામાં આવી છે. લોકોની તપાસણી, મેડિકલ તપાસણી કરવામાં આવી રહી છે, પરંતુ અત્યાર સુધી ક્યાંય પણ આ રોગ કોઈ બીજા લોકોને નિદાન થયો હોય તેવું સામે નથી આવ્યું. પરંતુ આ રોગ છે તે બાળકોમાં જ ખાસ કરીને દેખાતો હોય છે. એટલે કે આ જે 6 વર્ષની બાળકી હતી તાલાળા પંથકની, તેને આ કાવાસાકી નામનો રોગ થયો હતો. તેને જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ, તેને અનેક સારવાર આપવામાં આવી હતી અને અહીં તે સ્વસ્થ થતા ફરી તેને રજા આપી અને ઘરે છે તે મોકલવામાં આવી છે. હાલ માહિતી મળી છે કે આ બાળકી એકદમ સ્વસ્થ છે અને હોસ્પિટલ તંત્રનો પણ આ પરિવાર દ્વારા છે તે આભાર વ્યક્ત કર્યો હતો. હાલ તો આરોગ્ય વિભાગ દ્વારા કાવાસાકી રોગને લઈને પણ કામગીરી કરવામાં આવી રહી છે. જી 9 વર્ષ બાદ જૂનાગઢમાં ફરી કાવાસાકીના રોગની એન્ટ્રી થઈ છે. સિવિલ હોસ્પિટલમાં 6 વર્ષની બાળકીમાં આ કાવાસાકીનો રોગ દેખાયો છે. ત્યારે કાવાસાકીના ભારતમાં વર્ષ દરમિયાન 5 કેસ નોંધાતા હોય છે. ત્યારે આ કેસ આવતાની સાથે જ જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું હતું. ત્યારે 16 દિવસની લાંબી સારવાર બાદ બાળકી સ્વસ્થ થઈ છે. ત્યારે બાળકીને યોગ્ય સમયે સારવાર મળતા તેનો આ બાદ બચાવ થયો છે. જૂનાગઢમાં કાવાસાકીનો કેસ નોંધાયો છે. 9 વર્ષ બાદ જૂનાગઢમાં ફરી કાવાસાકીના રોગનો પગે પસારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં 6 વર્ષની બાળકીમાં આ કાવાસાકીનો રોગ દેખાયો હતો. કાવાસાકીના લક્ષણો દેખાતા જ આરોગ્ય વિભાગ પણ દોડતું થયું હતું. ત્યારે કાવાસાકીના ભારતમાં વર્ષ દરમિયાન 5 કેસ આવે છે. ત્યારે કેસ આવતાની સાથે જ જિલ્લા આરોગ્ય વિભાગ પણ એલર્ટ થયું હતું. 16 દિવસની લાંબી સારવાર બાળકીની કરવામાં આવી. લાંબી સારવાર બાદ બાળકી હાલ સ્વસ્થ અવસ્થામાં છે. ત્યારે બાળકીને યોગ્ય સમયે સારવાર મળતા જ તે બાળકીનો આ બાદ બચાવ થયો છે.
તો જૂનાગઢમાં કાવાસાકીનો કેસ નોંધાયો છે, જેને લઈને આરોગ્ય વિભાગ દોડતું થયું. વડોદરામાં અશાંતિ ફેલાવનારા પર પોલીસની બાજ નજર છે. આધુનિક ડ્રોન કેમેરાથી અશાંતિ ફેલાવનારા પર નજર રાખવામાં આવી રહી છે. હજારોની ભીડ વચ્ચે પણ કેમેરો તોફાનીઓને ડિટેક્ટ કરી લેશે. જુલુસ અને યાત્રાઓ પર ડ્રોન કેમેરાથી સતત મોનિટરિંગ ચાલુ છે. તો વડોદરામાં પોલીસ તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. વડોદરામાં અસામાજિક તત્વો પર પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. તોફાની તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે અસામાજિક તત્વો પર ડ્રોન કેમેરાથી પોલીસ સતત બાજ નજર રાખી રહી છે. તો વાહનોની નંબર પ્લેટ પણ સ્કેનથી નહીં બચી શકે. તો જુલુસ અને યાત્રાઓ પર ડ્રોન કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે તહેવારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો વડોદરામાં અસામાજિક તત્વો પર પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. પોલીસ તંત્ર વડોદરામાં એલર્ટ જોવા મળી રહ્યું છે. ત્યારે તોફાની તત્વો સામે પોલીસની આ કડક કાર્યવાહી. આધુનિક ડ્રોન કેમેરાથી અશાંતિ ફેલાવનારા પર પોલીસ બાજ નજર રાખી રહી છે. હજારોની ભીડ વચ્ચે પણ કેમેરો તોફાનીઓને ડિટેક્ટ કરી લેશે. તો તોફાનીઓનો ચહેરાઓ પર પોલીસ બાજ નજર રાખી રહી છે. તો વાહનોની નંબર પ્લેટ પણ સ્કેનથી નહીં બચે તે પ્રકારની આ ખાસ વ્યવસ્થા. જુલુસ અને યાત્રાઓ પર ડ્રોન કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આધુનિક ડ્રોન કેમેરાથી અશાંતિ ફેલાવનારા પર બાજ નજર રાખવામાં આવી રહી છે. તહેવારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વડોદરામાં ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે વડોદરામાં અસામાજિક તત્વો પર પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. તો આધુનિક ડ્રોન કેમેરાથી અશાંતિ ફેલાવનારાઓ પર પોલીસ બાજ નજર રાખી રહી છે. તોફાની તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. તો તહેવારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જુલુસ અને યાત્રાઓ પર ડ્રોન કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તો વડોદરામાં અસામાજિક તત્વો પર પોલીસ બાજ નજર રાખી રહી છે. તોફાની તત્વો સામે પોલીસની આ કડક કાર્યવાહી છે. અસામાજિક તત્વો પર ડ્રોન કેમેરાથી સતત નજર રાખવામાં આવી રહી છે. ત્યારે આધુનિક ડ્રોન કેમેરાથી અશાંતિ ફેલાવનારા પર પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. હજારોની ભીડ વચ્ચે પણ કેમેરો તોફાનીઓનો ચહેરો ઓળખી લેશે. તોફાનીઓનો ચહેરા પર ડ્રોન દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં ઈદે મિલાદુન નબી એટલે કે મુસ્લિમ બિરાદરોના તહેવારની એક તરફ જુલુસની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ ગણેશ વિસર્જનની પણ તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે વડોદરા સિટી કે જેને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે, આ વડોદરા સિટીની અંદર પોલીસ દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખાસ કરીને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ડ્રોન કેમેરા દ્વારા સમગ્ર સિટીની અંદર બાજ નજર રાખવાની કામગીરી પોલીસે હાથ ધરી છે. જો કોઈ પણ અસામાજિક તત્વોનું ટોળું કોઈ પણ આડખીલ્લી કરવાની કોશિશ કરશે અથવા તો પછી તોફાન કરવાની કોશિશ કરશે તો ડ્રોનના કેમેરાની નજરથી તે બચી નહીં શકે. મહત્વની વાત એ છે કે આ વખતે જે હાઈટેક અને આધુનિક ડ્રોન કેમેરા લગાવવામાં આવ્યા છે તેમાં એવી સિસ્ટમ લગાવવામાં આવી છે કે તમારું વાહન જતું હશે તો તેની નંબર પ્લેટ પણ સ્કેન થઈ જશે અને જો અસામાજિક ટોળા કોઈપણ પ્રકારનું દૂષણ અથવા તો પછી એ કોઈપણ તોડફોડ કે મારામારી કરવાની કોશિશ કરતા હશે તો તેના ચહેરાને તાત્કાલિક સ્કેન કરી અને નજીકના જે પોલીસના કંટ્રોલ રૂમ સેન્ટર છે તેની પણ મોકલી દેવામાં આવશે. એટલે કહી શકાય કે જે રીતે અત્યારે હાલમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને પોલીસે ડ્રોન કેમેરા ગલીએ ગલીએ લગાવ્યા છે. તેને લઈને અત્યારે હાલમાં સમગ્ર વડોદરાની અંદર જે જુલુસ નીકળવાનું છે તેની અંદર તમામ પ્રકારની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કહી શકાય કે જે રીતે અત્યારે હાલમાં આ વખતે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને લઈને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને પોલીસે ખાસ નજર રાખવા માટેની આ વ્યવસ્થા ગોઠવી છે. કારણ કે જો પોલીસ જમીન પર રહી અને આરોપીઓને ક્યાંક ને ક્યાંક રોકવાની કોશિશ કરશે તો ડ્રોન કેમેરા કોઈ પણ પરિસ્થિતિ હશે, કોઈ કેટલી પણ ભીડ હશે, પણ તેની અંદર જે આરોપી છે અથવા તો દૂષણ ફેલાવનારું અથવા તો વિવાદ કરનારું ટોળું છે તેને પકડવામાં ક્યાંય નિષ્ફળ નહીં જાય. અને એટલા માટે અત્યારે હાલમાં જે આધુનિક ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને વડોદરા શહેરની અંદર ખાસ આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જુલુસ દરમિયાન અને ગણેશ વિસર્જન દરમિયાન જો કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની હરકત કરશે તો તેને ડ્રોન કેમેરા સ્કેન કરી
ત્યાંના વાહન હશે તો તેની નંબર પ્લેટને સ્કેન કરી તાત્કાલિક જ નજીકના પોલીસ સ્ટેશનના અધિકારી અને કંટ્રોલ રૂમમાં તે મોકલી આપશે અને તેના દ્વારા તાત્કાલિક તેની સામે પગલાં લેવામાં આવશે, તેની ધરપકડ કરવામાં આવશે અને તે લોકોની ધરપકડ કર્યા બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે. એટલે ખાસ વડોદરા પોલીસ કમિશનર દ્વારા કહેવામાં આવ્યું છે કે જુલુસ નીકળશે અથવા તો જે ગણેશ વિસર્જનની કાર્યવાહી થશે તેના દરમિયાન જો અસામાજિક તત્વો દ્વારા કોઈપણ પ્રકારની સુલેહ શાંતિ ભંગની કાર્યવાહી કરવામાં આવશે તો તેવા લોકોને બક્ષવામાં નહીં આવે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વડોદરામાં પોલીસ તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. અસામાજિક તત્વો પર ડ્રોન કેમેરાથી સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. હાલ સિટી લાઈવમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.